Hello student, today we will learn Unit 5 Playing with Fire. Playing with Fire એટલે કે આગ સાથેની રમત. આની અંદર આપણે વાત કરવાની છે દીપાવલી અને ક્રેકર્સ ફટાકડા કઈ રીતે બને છે તેની. So start our unit. One of our favorite festivals in India. One of our favorite એટલે આપણા તહેવારોમાંનો સૌથી લોકપ્રિય તહેવાર ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ઇઝ દીપાવલી છે ઓર અથવા તો દિવાળી એઝ ઇટ ઇઝ નોવન ઇન ધ નોર્થ. દિવાળી ઇટ ઇઝ નોવન ઓળખાય છે ઇન ધ નોર્થ ઉત્તરમાં કે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાતો અથવા તો ભારતમાં દીપાવલી તરીકે ઓળખાતો તહેવાર એ બધા તહેવારોમાંનો સૌથી લોકપ્રિય તહેવાર સૌથી પ્રિય તહેવાર છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ એટલે તેને કોઈની સાથે સરખાવી શકાય નહીં. ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ. આ તહેવારમાં જેટલો ઉત્સાહ હોય એ ઉત્સાહ બીજા તહેવારો સાથે સરખાવી શકાય નહીં. વેન જ્યારે ક્રેકર્સ એટલે ફટાકડાઓ ગો ઓફ એટલે ફૂટવું ઇન ધ નાઇટ સ્કાય એટલે રાત્રિના આકાશમાં વિથ લાઉડ બેન્જ એટલે મોટો ધડાકો એન્ડ અ બ્રિલિયન્સ શાવર ઓફ કલર. બ્રિલિયન્સ એટલે તેજસ્વી, શાવર ઓફ કલર એટલે રંગોનો ફુવારો કે આકાશમાં રંગબેરંગી કલરના ફુવારો અને મોટા ધડાકા સાથે ફટાકડા ફૂટે છે. એ ઉત્સાહ છે એ બીજા એકેય ઉત્સાહ સાથે મેચ કરી શકાય નહીં. મેની ઓફ અસ એટલે આપણામાંથી ઘણા બધા લોકો માઇટ વન્ડર એટલે વિચારતા હશે હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ. કઈ રીતે આ ફાયરવર્ક્સ ફટાકડાઓ આર મેડ બને છે કે આપણામાંથી ઘણા બધા લોકો વિચારતા હશે કે ફટાકડાઓ કેવી રીતે બને છે. વોટ ગોઝ ઇનટુ ધેમ એટલે તેની અંદર શું હોય છે. આપણે દિવાળી પર ફટાકડા ફોડીએ છીએ, આકાશની અંદર અલગ અલગ રંગબેરંગી પ્રકાશ થાય છે, ધડાકાઓ થાય છે. તો આ ફટાકડાની અંદર એવું શું હોય છે આપણામાંથી ઘણા બધા લોકો વિચારે છે. ફટાકડા કઈ રીતે બને છે. ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી. ફિઝિક્સ એટલે ભૌતિક અને કેમેસ્ટ્રી એટલે રસાયણ ઓફ ફાયરવર્ક્સ ફટાકડાનું ભૌતિક અને રસાયણ છે ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ એટલું જ રસપ્રદ છે ધ સાઉન્ડ એન્ડ લાઇટ અવાજ અને પ્રકાશ ધે ઇમિટ એટલે બહાર ફેંકવો. ફટાકડા જે અવાજ અને લાઇટ બહાર ફેંકે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ ફટાકડાનું ભૌતિક અને રસાયણ છે. એટલે કે ફટાકડા આપણે જોઈએ છે જે પ્રકાશને બહાર ફેંકે છે, અવાજ કરે છે, એ સૌથી વધારે આપણે જોવું રસપ્રદ લાગે છે. તેમ એને બનાવવા માટે જે ફિઝિક્સ અને જે કેમેસ્ટ્રી છે એટલું જ રસપ્રદ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે ફટાકડાનું વિજ્ઞાન ઇઝ ટેકનિકલી કોલ્ડ. ટેકનિકલી એટલે તકનીક કહેવાય ગુજરાતીમાં, પણ આપણે ટેકનિકલી વાપરી શકીએ. તો ફટાકડાનું વિજ્ઞાન છે એ ટેકનિકલી રીતે કહેવાય છે પાયરોટેકનિક્સ શબ્દ વપરાય છે ફ્રોમ ગ્રીક વર્ડ, જે ગ્રીક શબ્દમાંથી બનેલો છે. પાયર મીનિંગ ફાયર, પાયરનો અર્થ થાય છે અગ્નિ, એન્ડ ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ, અને ટેકનિક્સ એટલે તકનિકનો અર્થ થાય છે કળા. તો ફટાકડાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક્સ કહેવાય છે, જે ગ્રીક શબ્દ ઉપરથી બનેલો છે. પાયરનો અર્થ થાય છે અગ્નિ અને ટેકનિકનો અર્થ થાય છે કળા.
પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ, આ પાયરોટેકનિક્સની અંદર સમાવેશ થયેલો હોય છે. ઇન્ક્લુડ્સ એટલે સમાવેશ થવો. નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડાનો જ નહીં. આ પાયરોટેકનિક્સની અંદર માત્ર ફટાકડાનો જ સમાવેશ થતો નથી, બટ ઓલ્સો, પણ આ ઉપરાંત. હવે જુઓ, નોટ ઓનલી અને બટ ઓલ્સો હંમેશા મોસ્ટ ઓફ સાથે હોય. આપણે ધોરણ 9માં અભ્યાસ કરીશું કે આઈધર ઓર નાઈધર નોર આવતા, બે ઓપ્શનને જોડતા. તો અહીંયા પણ એવું છે, નોટ ઓનલી અને બટ ઓલ્સો. નોટ ઓનલી અને બટ ઓલ્સો એટલે માત્ર આ જ નહીં, તે પણ. એટલે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડાનો જ સમાવેશ નથી થતો, પણ આ વોલ રેન્જ ઓફ ડિવાઇસ. વોલ રેન્જ એટલે સમગ્ર શ્રેણી. ડિવાઇસીસ એટલે સાધનો. સાધનોની આખી શ્રેણી ધેટ યુઝ, કે જેની અંદર ઉપયોગ થાય છે સિમિલર મટીરિયલ્સ. સિમિલર મટીરિયલ્સ એટલે આ જ પ્રકારના પદાર્થો. ઇન પ્રિન્સિપલ, સિદ્ધાંતો. ફટાકડા બનાવવા માટેના જે પદાર્થોની જરૂર પડે એ પદાર્થો બીજી ઘણી બાબતમાં ઉપયોગ થાય છે. એ જ સિદ્ધાંતો બીજા ઘણા બાબતમાં ઉપયોગ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચિસ. સેફ્ટી મેચિસ એટલે બાકસ. ધેટ વી યુઝ એવરી ડે, જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરની અંદર આપણે બાકસનો જે દરરોજ ઉપયોગ કરીએ છીએ, ત્યાંથી લઈ ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલની અંદર રોકેટ બુસ્ટરમાં જે ફ્યુઅલ વપરાય ત્યાં સુધી. ફ્રોમ ટુનો ઉપયોગ થાય. ફ્રોમ અને સાથે ટુ એટલે ત્યાંથી લઈને ત્યાં સુધી. કે ફટાકડાની અંદર જે પાયરોટેકનિક્સ વપરાય માત્ર ફટાકડામાં જ નહીં, આપણા ઘરની અંદર જે દિવાશ્રય હોય છે ત્યાંથી લઈ અને સ્પેસ શટલની અંદર રોકેટ બુસ્ટરમાં જે ફ્યુઅલ વપરાય છે, ઈંધણ, ત્યાં સુધીનો ઉપયોગ થાય છે. ધ હાઉસહોલ્ડ મેચ એટલે બાકસ ઇઝ કન્સાઇડર્ડ એટલે કહેવાય છે અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. એક ખાસ વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક સાધન કહેવાય છે. એઝ, કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ એટલે બધી જ પાયરોટેકનિક્સની અસરો એની અંદર હોય છે. ફરીથી આપણે જોઈએ તો હાઉસહોલ્ડ મેચ એટલે બાકસ ઇઝ કન્સાઇડર્ડ પેસિવ છે, કહેવાય છે. બાકસ ઘરમાં હોય છે અને કહેવાય છે સ્પેશિયલ, ખાસ પાયરોટેકનિક્સ ડિવાઇસ, પાયરોટેકનિક્સ સાધન કહેવાય છે. એઝ એટલે અહીં થશે કારણ કે. શું કામ એને પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય છે? કારણ કે ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, બધી જ પાયરોટેકનિકની અસરો એની અંદર હોય છે. કેવી અસરો હોય છે? તો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. તેની અંદર હીટ એટલે કે ગરમી હોય છે, સ્મોક ધુમાડો હોય છે, લાઇટ પ્રકાશ, ગેસ અને સાઉન્ડ અવાજ. આ બધું જ બાકસની દિવાશ્રીની અંદર પ્રેઝન્ટ ઇન ઇટ, આની અંદર હાજર હોય છે. એટલે દિવાશ્રી છે એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક્સ કહેવાય છે. સમ હિસ્ટોરિયન એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટોરિયન્સ સેઇઝ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે ધેટ કે બ્લેક પાવડર જે આ પાયરોટેકનિક્સ બને છે ને બ્લેક પાવડર કહેવાય. બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ એટલે મૂળભૂત મટીરિયલ એટલે કે વસ્તુ છે. યુઝડ ઇન ફાયરવર્ક, જે ફટાકડાની અંદર ઉપયોગમાં લેવાય છે. કેટલાક ઇતિહાસકાર એવું કહે છે કે ફટાકડામાં ઉપયોગમાં લેવાતું જે બ્લેક પાવડરનું મટીરિયલ છે વોઝ ઇન્વેન્ટેડ, જેમાંની શોધ થઈ હતી ઇન ઇન્ડિયા, ભારતમાં. હવે ફટાકડા બનાવવા માટેનો ઇતિહાસ જોઈએ છે તો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર છે જે ફટાકડાની અંદર વપરાય છે. ફટાકડા બનાવવા માટે બ્લેક પાવડર આપણે જોઈએ છે, ફટાકડા ફોડીએ છીએ, ફટાકડો ફૂટી જાય પછી અંદરથી બ્લેક દારૂ ગોળો નીકળે છે, એને બ્લેક પાવડર કહેવાય છે. આ બ્લેક પાવડર છે બેઝિક મટીરિયલ છે, મૂળભૂત જે જરૂરી પડે ને એવું મટીરિયલ છે. યુઝડ ઇન ફાયરવર્ક, જે ફટાકડામાં ઉપયોગમાં લેવાય છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ઇન્વેન્ટેડ એટલે શોધ થઈ, જેની શોધ ભારતમાં થઈ હતી એવા કેટલાક ઇતિહાસકારો કહે છે.
શુક્રાંતિ રિટન મોર ધેન 2000 years ago. શુક્રાંતિ નામનો ગ્રંથ છે, રિટન મોર ધેન 2000 years ago, જે લગભગ 2000 વર્ષ પહેલા લખાણો છે. શુક્રાંતિ નામનો ગ્રંથ ભારતમાં લગભગ 2000 વર્ષ પહેલા લખાયેલો હતો. હેઝ રેફરન્સીસ જેની અંદર ઉલ્લેખ થયેલો છે ટુ વેપન્સ, હથિયારોનો, સિમિલર એવા જ ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. પ્રોજેક્ટાઇલ એટલે ગન અને પ્રોજેક્ટાઇલ વેપન્સ કે વેપન્સ એટલે હથિયાર, પ્રોજેક્ટાઇલ એટલે તોપગોળો જેને કહીએ છીએ એ, અને ગન એવા હથિયારોનો ઉલ્લેખ શુક્રાંતિ નામના ગ્રંથમાં થયેલો છે. હાવેવર, તેમ છતાં, ધ ચાઇનીઝ આર જનરલી ચાઇનાના લોકો સામાન્ય રીતે કન્સાઇડર કહેવાય છે ધ પાયોનીર્સ એટલે પ્રણેતા, એટલે કે જેણે શરૂઆત કરી હોય, પહેલું કોઈએ કાર્ય ન કર્યું હોય અને પહેલી શરૂઆત કરે કોઈ બનાવવાની દુનિયામાં, એને પાયોનીર્સ કહેવાય, પ્રણેતા. એટલે સામાન્ય રીતે ચાઇનીઝના લોકો છે, એટલે ચાઇના કહેવાય છે પ્રણેતા ઓફ પાયરોટેકનિક્સ. આ પાયરોટેકનિક્સના પ્રણેતા છે એ ચાઇનાના લોકો અથવા ચાઇનીઝ લોકો છે એ કહેવાય છે. ધે આર સેડ, તેઓ કહે છે, ટુ હેવ ડેવલપ બ્લેક પાવડર. તેઓ કહે છે કે તેઓએ બ્લેક પાવડરનો વિકાસ કર્યો મોર ધેન 1000 years ago, લગભગ 1000 વર્ષ પહેલા. ચાઇનાના લોકો કહે છે કે અમે 1000 વર્ષ પહેલા બ્લેક પાવડરનો શોધ કરી. ઇટ ટુક એટ લીસ્ટ લગભગ લીધો, સમય લેવો, ટુક એટ લીસ્ટ 200 years 200 વર્ષ ફોર ધ નોલેજ, જ્ઞાનને, ટુ સ્પ્રીડ એટલે ફેલાવવું, ટુ વેસ્ટ પશ્ચિમમાં, કે વેસ્ટ દિશાની અંદર આ જ્ઞાનને ફેલાવવા માટે લગભગ 200 વર્ષનો સમય થયો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, અને માત્ર જ્યારે 1242માં that an English monk એટલે ઇંગ્લિશના એક સંત, ઇંગ્લિશ મંક એટલે આમ તો ઇંગ્લિશ એટલે ઇંગ્લેન્ડ કહેવાય, મંક એટલે સંત. 1242ની અંદર ઇંગ્લેન્ડના એક સંત રોજર બેકન, એનું નામ હતું રોજર બેકન, રિવીલ્ડ એટલે બહાર પાડવું, ધ ફોર્મ્યુલા સૂત્ર ફોર બ્લેક પાવડર. 1242ની અંદર ઇંગ્લેન્ડના એક સંત રોજર બેકને આ બ્લેક પાવડર બનાવવાનું સૂત્ર બહાર પાડ્યું. હી કન્સાઇડર્ડ, તેણે કીધું, ઇટ સચ અ ડેન્જરિયસ સબસ્ટન્સ. એટલે એક ખૂબ જ ભયાનક પદાર્થ છે. ધેટ, કે હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. તેણે લખ્યું, ઓફ ઇટ, તેને, ઇન અ કોડ લેંગ્વેજ, સાંકેતિક ભાષામાં. કે બધા લોકો છે એ પોતપોતાના દેશમાં દાવો કરે છે. ભારતની અંદર એવો દાવો કરે ઇતિહાસકારો કે બ્લેક પાવડર છે ભારતની અંદર શોધાણો. ચાઇનીઝ લોકો એવો દાવો કરે છે કે અમારા દેશની અંદર બ્લેક પાવડરની શોધ થઈ. 1242માં ઇંગ્લેન્ડને એક સંતે એવું કીધું કે બ્લેક પાવડર બનાવવાનું સૂત્ર એણે બહાર પાડ્યું, અને એ સૂત્ર બહાર પાડ્યું અને એને એવું લાગ્યું કે આ બ્લેક પાવડર તો ખૂબ જ ડેન્જરિયસ પદાર્થ છે. તેથી એણે સૂત્ર છે એની કોડ લેંગ્વેજમાં લખ્યું, સાંકેતિક ભાષામાં લખ્યું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. બેઝિક ફોર્મ્યુલા એટલે મૂળભૂત સૂત્ર ઓફ બ્લેક પાવડર. આ બ્લેક પાવડર અથવા ગન પાવડર બે કહેવાય, ગન પાવડર અથવા બ્લેક પાવડરનું. હેઝ રિમેન એટલે રહેવું, અનચેન્જડ એટલે સ્થિર, બદલાયા વગરનું, ફોર સેન્ચુરીઝ, સદીઓથી. કે બ્લેક પાવડર અથવા ગન પાવડરનું જે સૂત્ર છે એ સદીઓથી સ્થિર રહ્યું છે, એમાં કોઈ ચેન્જીસ થયો નથી, બદલાણું નથી. નકર સમય જતાં અમુક સૂત્ર છે, અમુક સમય છે, સદીઓ બદલાય એટલે વસ્તુઓ બદલાય, પણ આની અંદર કોઈ ચેન્જીસ થયું નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. ઇટ ઇઝ અ બ્લેન્ડ એટલે મિશ્રણ, ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. હવે બ્લેક પાવડરની અંદર શેનું મિશ્રણ હોય છે? તો પોટેશિયમ નાઇટ્રેટ હોય.
કાર્કોલ એન્ડ સલ્ફર. કાર્કોલ એટલે કોલસો અને સલ્ફર હોય છે. ઇન ધ રેશિયો ઓફ 75, 50 and 10 by weight. એનું એક પ્રમાણ હોય છે 75 75, 50 15, 10 10 બાય વેઇટ, વજન પ્રમાણે. એટલે કે ભાઈ 75 છે એ પોટેશિયમ નાઇટ્રેટ હોય, 50 છે કાર્કોલ હોય અને 10 છે સલ્ફર હોય છે. એ પ્રમાણે બ્લેક પાવડર બને. ઇટ ઇઝ ઓલમોસ્ટ પરફેક્ટ કોમ્બિનેશન. ઇટ ઇઝ તે છે ઓલમોસ્ટ લગભગ, પરફેક્ટ સંપૂર્ણ, કોમ્બિનેશન એટલે મિશ્રણ. આ લગભગ સંપૂર્ણ મિશ્રણ છે. એઝ ઇઝ ઇટ જેવું પહેલા હતું તેવું. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એટલે આગળ કોઈ સુધારો ઓર અલ્ટરનેશન. અલ્ટરનેશન એટલે બદલાવ. નીડ ટુ બી મેડ જરૂરિયાત ઊભી થતી નથી. એમાં કોઈ સુધારો કે એમાં ફેરફાર કરવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. એક્સપર્ટ સેઝ ધેટ નિષ્ણાંતો એવું કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ્સ. ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ એટલે આ માત્ર એક રાસાયણિક પ્રક્રિયા છે. સ્ટીલ યુઝિંગ હજુ ઉપયોગ થાય છે. સેમ એઝ ઓલ્ડ. સેમ એઝ ઓલ્ડ એટલે પ્રાચીન પદ્ધતિ. પ્રપોર્શન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક. પ્રપોર્શન એટલે ભાગ, પ્રમાણ, હિસ્સો. અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક ઉત્પાદન કરવાની તકનિક એ પેલી જૂની પદ્ધતિ પ્રમાણે જ હજી ઉપયોગ થાય છે. However, with the development of modern chemistry, એટલે કે આધુનિક રસાયણનો વિકાસ થયો હોવા છતાં પણ લાઇટ એન્ડ કલર, કે લાઇટ એન્ડ કલર મીન્સ પ્રકાશ અને રંગોની ઇફેક્ટ્સ, અસરો હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક. ફટાકડાની અંદર સામાન્ય બની છે. કે આજે આધુનિક વિજ્ઞાનનો વિકાસ થયો હોવા છતાં ફટાકડાની અંદરની જે લાઇટ અને કલર છે સામાન્ય છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટાનિયમ. છેલ્લી સદીની અંદર ડિસ્કવરી, શોધ થઈ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટાનિયમ, વિચ બર્ન્સ કે જે સળગે છે એટ ધ હાઈ ટેમ્પરેચર, ખૂબ ઊંચા તાપમાને. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ. ઇમિટિંગ એટલે બહાર ફેંકે છે. બ્રાઇટ લાઇટ એટલે તેજસ્વી પ્રકાશ. ડ્રામેટિકલી ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક. ડ્રામેટિકલી નાટ્યાત્મક રીતે ઇમ્પ્રૂવ, સુધારો આવ્યો છે. બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક ફટાકડાની તેજસ્વીતાના. કે છેલ્લી સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટાનિયમની શોધ થઈ જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે અને બહાર છે એ પ્રકાશ ફેંકે છે. આ પ્રકાશ ફેંકાય છે એની અંદર ખૂબ જ તેજસ્વીતા આવી છે. સિમિલરલી, સામાન્ય રીતે જોઈએ તો કલર્સ ટુ, રંગોમાં પણ આર ધ રિસેન્ટ ડેવલપમેન્ટ, તાજેતરમાં વિકાસ થયો છે. ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટર્સ, કે રંગોની બહાર ફેંકવાના જે સિદ્ધાંતો છે, શ્રેણી છે ઇન પાયરોટેકનિક્સમાં, વેર આઈડેન્ટિફાઈડ ઓળખાય આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. ડેકેડ્સ એટલે દશકો, રિસર્ચ એટલે સંશોધન. 10 વર્ષના સંશોધન પછી ફટાકડામાંથી જે કલર બહાર ફેંકવાની શ્રેણીઓ છે એને ઓળખવામાં આવી છે. ધીસ કલર્સ આર ફોર્મડ. આ રંગો રચાયેલા હોય છે. વન ઓફ ટુ વેઝ, બેમાંથી એક રીતે. આ રંગો જે કલર બહાર ફેંકાય છે ફટાકડામાં એ બેમાંથી એક રીતે રચાયેલા હોય છે. એ બેમાંથી એક રીતે કયો તો પછી લ્યુમિનિસ્કન્સ એન્ડ ઇન્કેન્ડેન્સ્કિન. કે લ્યુમિનિસ્કેન એટલે ગરમી વગર ઉત્પન્ન થતો પ્રકાશ અને ઇન્કેન્ડેન્સ્કેન એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. ઇન્કેન્ડેન્સ્કેન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ. ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ ઉત્પન્ન થાય છે વેન, જ્યારે અ સબસ્ટન્સ ઇઝ હીટેડ. સબસ્ટન્સ પદાર્થ ઇઝ હીટેડ ગરમ થાય છે. સો મચ ખૂબ જ, પદાર્થ ખૂબ જ ગરમ થાય છે તે આ પ્રકારનો પ્રકાશને ઉત્પન્ન કરે છે. ધેટ ઇટ્સ બિગિન ટુ ગ્લો. અને આથી બિગિન ટુ ગ્લો એટલે ચમકવા લાગે છે. હીટ કોઝિસ, ગરમીને કારણે
ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ, આ પદાર્થ છે એ બીકમ હોટ એન્ડ ગ્લો, ગરમ અને ચમકીલો બને છે. આ પદાર્થને ગરમી આપવામાં આવે એટલે ગરમીને કારણે આ પદાર્થ છે એ ગરમ અને ચમકીલો બને છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ઇમિટિંગ એટલે બહાર ફેંકવું. ઇન્ફ્રારેડ, શરૂઆતમાં આ લાલ કલર ફેંકે બહાર, ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ, આ પ્રકારનો ધીમે ધીમે કલરો બહાર ફેંકે છે. જેમ જેમ ગરમ થતો જેમ રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ છે એ બહાર ફેંકાતી. એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર, એઝ જેવો, ઇટ બીકમ્સ બને છે, ઇન્ક્રીઝિંગલી વધતો જાય, હોટર એટલે ગરમ. જેમ જેમ ગરમ થતો જાય એમાં પદાર્થ અલગ અલગ રંગો બહાર ફેંકે છે. આપણે ફટાકડામાં જોઈ શકીએ છીએ, ઘણીવાર આકાશમાં ફટાકડા ફૂટતા હોય તો આપણે જોઈએ વન બાય વન, એક પછી એક રંગોમાંથી શ્રેણીઓ બહાર નીકળે છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, જેમ જેમ આ પદાર્થ ગરમ થતો જાય એમ એક પછી એક રંગ બહાર ફેંકાતો જાય. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક, ફટાકડાનું તાપમાન છે ઇઝ કંટ્રોલ, અંકુશમાં હોય છે. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ, આ મેટાલિક સબસ્ટન્સ ધાતુકીય જે પદાર્થ છે ગ્લો ચમકતો, કેન બી મેનિપ્યુલેટ ટુ બી ડિઝાયર્ડ કલર ઓફ ધ પ્રોપર ટાઈમ, જ્યારે એનો તાપમાન અંકુશમાં હોય છે ત્યારે યોગ્ય સમયે પસંદગીના રંગો છે એ બહાર ફેંકે છે.